ચેનલ ઓફ વડોદરા। વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલ શ્રી કુબેરેશ્વર મહાદેવ મંદિરમાં શીતળા સાતમના પર્વની ઉજવણી કરવામાં આવી હતી। શીતળા સાતમની પૂર્વ સંધ્યાએ રાંધણછઠના દિવસે રસોઈ બનાવી લીધા બાદ ગૃહિણીઓ દ્વારા ગેસ કે ચૂલાની પૂજા કર્યા બાદ બીજા દિવસે સવારે ચૂલામાં અગ્નિ પ્રગટાવવામાં આવતી નથી। રાતનું બનાવેલું ઠંડુ ભોજન શીતળા માતાની પૂજા કર્યા બાદ જમતા હોય છે। આ વર્ષોની પરંપરા તેમજ આ સાથે ધાર્મિક મહત્વ જોડાયેલું હોવાથી શીતળા સાતમના દિવસે મહિલાઓ શીતળા માતાની પૂજા કર્યા બાદ જ પરિવારમાં ઠંડુ ભોજન જમતા હોય છે। ત્યારે આજના શીતળા સાતમના પવિત્ર દિવસે માંજલપુર ખાતે આવેલ કુબેરેશ્વર મહાદેવ મંદિર ખાતે શીતળા માતાની પૂજા કરવા માટે બહેનો આવી પહોંચી હતી અને શીતળા માતાની પૂજા કરી હતી। આ પર્વના દિવસે સ્ત્રીઓ શીતળા માતા પાસે પોતાના બાળકોની રક્ષા કાજે ફળો પાથરીને પ્રાર્થના કરે છે। પુણ્ય પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે। હિન્દુ ધર્મનો સૌથી પવિત્રમાં પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે। આ માસમાં દરેક જાતના તહેવારો આવે છે। આજનો આ તહેવાર છે શીતળા સપ્તમી તહેવાર છે। આ શીતળા સપ્તમી શ્રાવણ માસમાં શુક્લ પક્ષમાં કૃષ્ણ પક્ષમાં બંને બે આવે છે। આજના દિવસે બહેનો આવીને મા શીતળામાની પૂજા કરે છે અને પોતાના પરિવારની આરોગ્ય માટે માતાજીને પ્રાર્થના કરે છે। ખાસ કરીને પોતાના સંતાનોનું આરોગ્ય સારું રહે, પોતાના સંતાનો નિરોગી રહે એના માટે શીતળા માતાની આજે પૂજા કરે છે। શીતળા માતાને ઠંડુ નૈવેદ્ય ભોગ લગાવે છે। ખાસ કરીને કુલેરનો ભોગ માતાજીને અર્પણ કરી પોતાના ઘરની સમૃદ્ધિ માટે, સુખ શાંતિ માટે, ખાસ કરી પોતાના ઘરના આરોગ્ય માટે આજના દિવસ શીતળા માતાની પ્રાર્થના કરે છે।